વિશ્વ આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે રાપર પોલીસ સ્ટેશન ખાતે બોર્ડર રેન્જ આઈજી ચિરાગ કોરડિયા અને પૂર્વ કચ્છ પોલીસ વડા સાગર બાગમારની સૂચનાથી રાપર પીઆઈ જેબી બુબડિયાના વડપણ હેઠળ રાપર પોલીસ સ્ટેશન ખાતે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી કરવામાં આવી હતી, જેમાં રાપર પીઆઈ જેબી બુબડિયા, પીએસઓ એએસઆઈ નીલમબેન આહિર, પિંકલબેન રબારી, હેતલ ધોળકિયા, ઉર્વશી સોલંકી, વર્ષા કોલી, જાગૃતિબેન ગામોટ, કલ્પનાબેન મકવાણા, રંજન મુલિયાણા તથા મહેશભાઈ પટેલ, બાબુભાઈ કારોત્રા વગેરે ઉપસ્થિત રહ્યા હતા। રાપર પોલીસમાં ફરજ બજાવતી મહિલાઓએ મંતવ્ય આપ્યું હતું અને મહિલાઓની વિવિધ યોજનાઓ અંગે માહિતી આપી હતી। આંતરરાષ્ટ્રીય મહિલા દિન 8 માર્ચ છે, જે આખા દેશમાં મહિલાઓનો આજે ઉજવણી થાય છે દિવસ તરીકે। મહિલાઓનો કોઈ દિવસ ફિક્સ હોતો નથી। સવારથી જ્યારથી ઉઠે ત્યારથી મહિલાઓથી જ બધા આખા ઘર હોય, પરિવાર, આખા દેશમાં ગમે તે ક્ષેત્ર, બધા ક્ષેત્રે મહિલાઓથી દિવસની શરૂઆત થાય છે। આજ 8 માર્ચ તરીકે આંતરરાષ્ટ્રીય રીતે અને બધી જ રીતે મહિલાઓ પગભર છે। કોઈ પણ ક્ષેત્રમાં પણ મહિલાઓ ખૂબ જ આગળ પડતી છે। પોલીસ, સરકારી કર્મચારી દ્વારા અને આપણા રાજ્ય કક્ષાએ કે બધા દ્વારા પણ હવે અત્યારે 181 હેલ્પલાઇન સરકાર દ્વારા શરૂ કરવામાં આવી છે, જેના દ્વારા મહિલાઓને કોઈ પણ ક્ષેત્રે કંઈ પણ પ્રોબ્લેમ હોય કે એમના ઘરેલું હિંસા કે કોઈ પણ હોય, એના 181 ઉપર ડાયલ કરીને ફોન કરવાથી એના ઉપર એનું નિરાકરણ થઈ શકે છે। ત્યાં પોલીસ કર્મચારી પહોંચીને તેના જે પણ હોય એનું નિરાકરણ, મુશ્કેલીનું લાવે છે અને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવે છે। આજે હું પોલીસ ખાતામાં જોડાયેલી છું, એ રીતે દરેકમાં પોલીસ ખાતામાં ઉપર હોદ્દો હોય કે બધા કોન્સ્ટેબલથી લઈને બધામાં મહિલાઓ કાર્યરત છે અને મહિલાઓ દ્વારા બહુ જ કામ કરવામાં આવે છે અને ઉપરથી પણ અમને બધું સરકાર દ્વારા, અમારા એસપી સાહેબ બધા દ્વારા પણ સપોર્ટ કરવામાં આવે છે, જેનાથી અમે કાર્યરત આગળની કાર્યવાહી કરી શકીએ છીએ।